સો હેલો માય ડિયર ફ્રેન્ડ્સ, વેલકમ બેક. આજે આપણે ઇમ્પોર્ટન્ટ ટોપિક કે જેનો ફ્રીક્વન્ટલી યુઝ થાય છે એને સ્ટડી કરીએ કે તમને આઈડિયા છે કે શુડ અને મસ્ટ બેનો ઉપયોગ આપણે કરીએ છીએ કે શુડ એટલે જોઈએ અને મસ્ટ એટલે ચોક્કસ જોઈએ. જેમ કે મારે પાણી પીવું જોઈએ તો આઈ શુડ ડ્રિંક વોટર, પણ હું એમ બોલું મારે ચોક્કસ પાણી પીવું જોઈએ તો આઈ મસ્ટ ડ્રિંક વોટર. પણ જો ફ્રેન્ડ્સ શુડ બી, મસ્ટ બી, શુડ હેવ અને મસ્ટ હેવનો ઉપયોગ મારે આ મિનિંગની અંદર કરવો છે તો હું કેવી રીતે કરી શકું? સો આજે આપણે ડિટેલમાં સ્ટડી કરીએ કે શુડ બી, મસ્ટ બી, શુડ હેવ અને મસ્ટ હેવ. સો લેટ્સ રેડી કે અહીંયા શું છે? શુડ બી એનો ગુજરાતી મિનિંગ છે કે હોવું જોઈએ, કંઈક હોવું જોઈએ. બી એટલે બનવું કાં તો બી એટલે હોવું. ઓકે, બી એટલે બનવું કાં તો હોવું અને શુડ એટલે જોઈએ, હોવું જોઈએ કાં તો બનવું જોઈએ. અને મસ્ટમાં શું છે કે તમારે વજન આપવાનું છે, કોઈને એમ કહેવાનું છે કે હોવું જ જોઈએ. જુઓ કે મસ્ટ બી ચોક્કસ શું છે? ચોક્કસ હોવું જોઈએ અથવા ચોક્કસ બન્યો હોવો જોઈએ કાં તો કંઈક ચોક્કસ થયું હોવું જોઈએ. તો આ બે મિનિંગ છે. એની સેન્ટેન્સ લઈએ આપણે કે જુઓ અહીંયા યુ શુડ બી. ઓકે, યુ શુડ બી તમારે બનવું જોઈએ એવો મિનિંગ લઈએ કે યુ શુડ બી સિરિયસ. તમારે સિરિયસ બનવું જોઈએ, તમારે વિનમ્ર બનવું જોઈએ. યુ શુડ બી પોલાઇટ, યુ શુડ બી પોલાઇટ. અહીંયા જુઓ પોલાઇટ મીન્સ કે વિનમ્ર. ઓકે, તમારે દયાળુ બનવું જોઈએ. યુ શુડ બી કાઇન્ડ. શું આવે? યુ શુડ બી કાઇન્ડ. તમારે ટીચર બનવું જોઈએ. યુ શુડ બી અ ટીચર. ક્લિયર છે? કઈ કોમ્પ્લિકેશન છે ને? યુ શુડ બી અ ટીચર. તમારે ડોક્ટર બનવું જોઈએ તો યુ શુડ બી અ ડોક્ટર. તમારે પ્રામાણિક બનવું જોઈએ. યુ શુડ બી અપ્રામાણિક. ઓકે, આ મિનિંગ તો તમને ખબર પડે છે. એની અંદર બે મિનિંગ કેરી કરે છે. હું એમ બોલું કે તે પ્રામાણિક હોવો જોઈએ તો હી શુડ બી ઓનેસ્ટ, એવું પણ થાય. જુઓ અહીંયા ધ્યાન આપજો કે તે પ્રામાણિક હોવો જોઈએ તો હી શુડ બી, તે હોવો જોઈએ પ્રામાણિક તો ઓનેસ્ટ. તો બે મિનિંગ કેરી કરે છે. જો તમારે એમ બોલવું છે કે તે પ્રામાણિક, તેને પ્રામાણિક બનવું જોઈએ તો હી શુડ બી ઓનેસ્ટ, અને તે પ્રામાણિક હોવો જોઈએ તો પણ હી શુડ બી ઓનેસ્ટ. કેટલા મિનિંગ કેરી કરે છે? બે. ઓકે, આગળ જુઓ કે અહીંયા છે શુડ બી, હી શુડ બી એટ હોમ. કયા મિનિંગની અંદર? હોવું જોઈએ. તે ઘરે હોવો જોઈએ તો હી શુડ બી એટ હોમ. તમે ઓફિસે હોવા જોઈએ તો યુ શુડ બી એટ ઓફિસ. તે સ્કૂલમાં હોવો જોઈએ, હી શુડ બી ઇન ધ સ્કૂલ. તો શું કહેવા માંગે છે? જુઓ કે હોવું જોઈએ, હી શુડ બી એટ હોમ. તે ઘરે હોવો જોઈએ, હી શુડ બી એટ સ્કૂલ. તે સ્કૂલે હોવો જોઈએ. તે ઓફિસે હોવો જોઈએ તો હી શુડ બી એટ ઓફિસ. ઓકે, ક્લિયર છે? તે સાચો આન્સર હોવો જોઈએ, તે સાચો જવાબ હોવો જોઈએ તો હી શુડ બી ધ રાઈટ આન્સર. સોરી, ઇટ આવે. હું ઇટ શુડ બી ધ રાઈટ આન્સર એટલે તે જવાબ સાચો હોવો જોઈએ. ઓકે, પ્લેઇંગ તે રમી રહ્યો હોવો જોઈએ, કંઈક ક્રિયા ચાલુ હોવી જોઈએ. તમે ઇંગ્લિશ બોલી રહ્યા હોવા જોઈએ તો યુ શુડ બી સ્પીકિંગ ઇંગ્લિશ. તે રમી રહ્યા હોવા જોઈએ તો દે શુડ બી પ્લેઇંગ ક્રિકેટ. ઓકે, તે આવી રહ્યો હોવો જોઈએ અથવા ટ્રેન આવી રહી હોવી જોઈએ તો ધ ટ્રેન શુડ બી કમિંગ. તો ત્રણ રીતે ઉપયોગ કરી શકો. અન્ડરસ્ટુડ? હવે જુઓ અહીંયા એનું થોડું સિમિલર છે કે હી મસ્ટ બી બ્યુઝી. ચોક્કસની વાત છે, ચોક્કસ વ્યસ્ત હોવો જોઈએ. તમે કોઈને કોલ કરી રહ્યા હોય, ઓકે, અને કોઈ કોલ રિસીવ કરતું નથી તો તમે એવું વિચારો છો કે એ ચોક્કસ બ્યુઝી હોવો જોઈએ, એ ચોક્કસ બ્યુઝી હોવો જોઈએ. હી મસ્ટ બી બ્યુઝી. તે ચોક્કસ બ્યુઝી હોવો જોઈએ. હું એમ બોલું છું કે મારો મોબાઈલ ચોક્કસ
ચોરાઈ ગયો હોવો જોઈએ. ઓકે, તો માય મોબાઈલ મસ્ટ બી સ્ટોલન. સ્ટોલન એટલે ચોરાઈ ગયો હોવો જોઈએ. ઓકે, હી મસ્ટ બી ઇન ધ સ્કૂલ. તે સ્કૂલમાં હોવો જ જોઈએ અથવા તે ચોક્કસ સ્કૂલમાં હોવો જોઈએ. ઓકે, અથવા તે ચોક્કસ સ્કૂલમાં હશે, તે ચોક્કસ ઓફિસે હશે. હી મસ્ટ બી એટ ઓફિસ. તે ચોક્કસ તેના ઘરે હશે, તો હી મસ્ટ બી એટ હોમ. તો શું કહેવા માંગે છે? ચોક્કસની વાત કરે છે. ઓકે, ધે મસ્ટ બી લાઈંગ. લાઈ એટલે જૂઠ બોલવું. ઓકે, ધે મસ્ટ બી તેઓ ચોક્કસ જૂઠ બોલી રહ્યા હશે. અન્ડરસ્ટુડ? ક્લિયર છે? હી મસ્ટ બી વોચિંગ ટીવી. તે ચોક્કસ ટીવી જોઈ રહ્યો હશે. ઓકે, હી મસ્ટ બી સ્ટ્રેન્જર. તે ચોક્કસ અજાણ્યો માણસ હોવો જોઈએ. કંઈ પણ મિનિંગ નીકળે છે. અહીંયા શું નીકળે છે? હોવું જોઈએ કાં તો બનવું જોઈએ. અહીંયા છે ચોક્કસ હોવું જોઈએ. જુઓ, ફરીથી રિકોલ કરીએ કે હું એમ બોલું કે તે વિનમ્ર હોવો જોઈએ, તો હી શુડ બી પોલાઇટ. અને તે ચોક્કસ વિનમ્ર હોવો જોઈએ, તો હી મસ્ટ બી પોલાઇટ. ક્લિયર છે? હવે આપણે જોઈએ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ શુડ હેવ અને મસ્ટ. સો ફ્રેન્ડ્સ, ડિટેલમાં સ્ટડી કરીએ એ મસ્ટ હેવ અને શુડ હેવ. અહીંયા જુઓ તમે કે શુડ હેવ છે કંઈક કરવું જોઈએ હતું પણ કર્યું ન હતું. તમે ઇમેજિન કરો છો કે કોઈનું એક્સિડન્ટ થયું છે. ઓકે, સપોઝ માની લો કે કોઈનું એક્સિડન્ટ થયું, ભૂતકાળમાં થયું હતું, તો તમે જ્યારે કોઈને મદદ નહોતી કરી પણ ઘરે આવ્યા તો તમને રિગ્રેટ થયો, પછતાવો થયો કે મારે મદદ કરવી જોઈએ હતી પણ મેં કરી ન હતી. તો કંઈક કરવું જોઈએ હતું પણ તમે કર્યું ન હતું, તો એના માટે શુડ હેવ. અહીંયા જુઓ કે છે સેન્ટેન્સ યુ શુડ હેવ. તમારે કરવું જોઈએ હતું શું? કોલ્ડ મી. મને કોલ કરવો જોઈએ હતો. ઓકે, તમારે મને કોલ કરવો જોઈએ હતો પણ તમે કર્યો નથી અથવા કર્યો ન હતો. અન્ડરસ્ટુડ? અહીંયા જુઓ સેકન્ડ સેન્ટેન્સ છે કે યુ શુડ હેવ સ્ટડીડ હાર્ડ. ઓકે, કે તમે ફેલ થયા ધારો કે, તો તમને કોઈ કહે કે તમારે મહેનત કરવી જોઈએ હતી. ભૂતકાળની વાત કરે છે તો યુ શુડ હેવ સ્ટડીડ હાર્ડ, પણ તમે મહેનત કરી નથી. ઓકે, ક્લિયર છે? યુ શુડ હેવ સ્ટડીડ હાર્ડ. તમારે મહેનત કરવી જોઈએ હતી. ઓકે, યુ શુડ હેવ લર્ન્ડ ઇંગ્લિશ. તમારે ઇંગ્લિશ શીખવું જોઈએ હતું પણ તમે શીખ્યા નથી, તો શીખી લો. ઓકે, તો યુ શુડ હેવ લર્ન્ડ ઇંગ્લિશ. તમારે સાચું બોલવું જોઈએ હતું અથવા સચ્ચાઈ કહેવી જોઈએ હતી પણ તમે ચૂપ રહ્યા અથવા તો જૂઠ બોલ્યા. તમારે સાચું કહેવું જોઈએ હતું, તો યુ શુડ હેવ ટોલ્ડ ધ ટ્રુથ. યુ શુડ હેવ ટોલ્ડ ધ ટ્રુથ. તમારે ઇંગ્લિશ બોલવું જોઈએ હતું પણ તમે ઇંગ્લિશ બોલ્યા ન હતા, તો યુ શુડ હેવ સ્પોકન ઇંગ્લિશ. સ્પીકનું V3 શું છે? સ્પોકન. તમારે ઇંગ્લિશ લખવું જોઈએ હતું, તો યુ શુડ હેવ રિટન ઇંગ્લિશ. અન્ડરસ્ટુડ? ક્લિયર છે? જુઓ અંદર, તમારે સમજવાનો પ્રયત્ન કરવો જોઈએ હતો પણ તમે કર્યો ન હતો, તો યુ શુડ હેવ ટ્રાઈડ ટુ અન્ડરસ્ટેન્ડ. તો અહીંયા ગ્રામરનો ટોપિક શું છે કે હંમેશા હેવની જોડે V3 આવે. ઓકે, અન્ડરસ્ટુડ? આગળ જુઓ કે ચોક્કસ બન્યું હશે અથવા થયું હશે. આનો થોડો સિમિલર મિનિંગ છે પણ ત્યાં શું કરો છો? તમે ભાર આપો છો. અહીંયા જુઓ યુ મસ્ટ હેવ ફોરગોટન. એક્ઝામ્પલ તરીકે લઈએ કે શાળાની અંદર તમારા મિત્રને તમે પેન્સિલ કે પેન આપી છે, એ ઘરે નીકળી ગયો. ઓકે, તો તમે શું કહો છો કે ચોક્કસ ઘરે ભૂલી ગયો હશે, તે બીજા દિવસે લાવશે નહીં, તો યુ મસ્ટ હેવ ફોરગોટન. તમે ચોક્કસ ભૂલી ગયા હશો. ઓકે, અહીંયા જુઓ હી મસ્ટ હેવ ગોન ટુ ઓફિસ. તે ચોક્કસ ઓફિસે જતો રહ્યો હશે અથવા નીકળી ગયો હશે. ઓકે, ગોનું V3 શું છે? ગોન. હી મસ્ટ હેવ ગોન. તે ચોક્કસ જતો રહ્યો હશે. હી મસ્ટ હેવ ગોન ટુ સ્કૂલ. તે ચોક્કસ સ્કૂલે જતો રહ્યો હશે. હી મસ્ટ હેવ ગોન ટુ ધ પાર્ક.
તે ચોક્કસ પાર્કમાં જતો રહ્યો હશે. અન્ડરસ્ટુડ શું છે? ધ થીફ મસ્ટ હેવ બીટન બાય પોલીસ. ઓકે, ધ થીફ એટલે કે ચોરને મસ્ટ હેવ બીટન ચોક્કસ મારવામાં આવ્યો હશે. બીટ એટલે કે મારવું. ઓકે, બાય પોલીસ પોલીસ દ્વારા મારવામાં આવ્યો હશે. અહીંયા જુઓ, ધ થીફ મસ્ટ હેવ એરેસ્ટેડ ચોરને ચોક્કસથી પકડવામાં આવ્યો હશે. તો અન્ડરસ્ટુડ ક્લિયર થાય છે. અહીંયાનું મિનિંગ છે, અહીંયાનું મિનિંગ છે નોર્મલ ડિફરન્સ છે. અહીંયા ચોક્કસની વાત નથી કરતો, પણ અહીંયા શું કરે છે? ચોક્કસની વાત કરે છે. આગળ જુઓ, હી મસ્ટ હેવ ઇન્જર્ડ. ધારો કે એક્સિડન્ટ થયું છે, તો આપણે બોલીએ કે ચોક્કસ ઇન્જર્ડ થયો હશે અથવા બન્યો હશે. તો હી મસ્ટ હેવ ઇન્જર્ડ. તો ક્લિયર છે ફ્રેન્ડ્સ કે શુડ બી, શુડ હેવ, મસ્ટ બી અને મસ્ટ હેવ ચારેને આપણે ડિટેલમાં સ્ટડી કર્યો. જો વિડીયો ગમે છે, તમને સમજાઈ ગયું છે, હેલ્પફુલ થયું છે, તો લાઈક, શેર અને કોમેન્ટ.